હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. તમે બહાર બર્ગર તો ખાધું જ હશે અને એની ટિક્કી પણ ખાધી હશે. તો ચાલો આજે આપણે બનાવી લઈશું ઘરે બર્ગરની ટિક્કી, એટલે કે આલુ બર્ગર ટિક્કી. તો સૌથી પહેલાં મેં અહીંયા બટેકા લઈ લીધા છે અને બટેકાને બાફી અને એની છાલ ઉતારી રેડી કરી લીધા હતા. બટેકા મેં અહીંયા 1 થી 1.5 કલાક પહેલાં બાફી લીધા હતા કે જેથી એમાં પાણીનો જે ભાગ હોય ને એ સુકાઈ જાય, એટલે કે બટેકા છે એકદમ કોરા થઈ જાય. પણ હા, આ નવા બટેકા છે ને એના લીધે શું થશે કે થોડી ચીકાશ તો રહેશે જ. અને અહીંયા જો બટેકા છે ને મેં એને આ રીતના છીણીની વડે છીણી લીધા છે, એટલે કે એકદમ એમાં જો તમે ભાજી પાઉંનું મેસર આવે છે એનાથી તમે એને મસળી પણ શકો છો અથવા આ રીતે છીણીની મદદથી એને ગ્રેટ પણ કરી શકો છો. તો બધા બટેકા છે એ સરસ રીતે એનો માવો રેડી થઈ ગયો છે. હવે અહીંયા ઘરના બેઝિક બધા મસાલા કરી લઈશું, જેમાં ધાણા જીરું, હળદર, મરચું પાવડર, મીઠું અને અહીંયા મેં ચાટ મસાલો અને ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરી દીધો છે. ત્યારબાદ મેં અહીંયા બાફેલા વટાણા લઈ લીધા હતા. બર્ગર ટિક્કી છે ને એમાં કોઈ જ વધારે પડતા મસાલાની જરૂર નથી કે નથી કોઈ વધારે પડતા શાકભાજીની જરૂર. એકદમ સિમ્પલ રીતે પણ તમે બર્ગરની ટિક્કી ઘરે બનાવી શકો છો. હવે આ બધું જ છે એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. જો તમારે એમાં ડુંગળી એડ કરવી હોય તો તમે ડુંગળી, ગાજર, પછી કોર્ન એટલે કે મકાઈના દાણા એ બધું એડ કરી શકો છો. હવે અહીંયા આપણો બર્ગર ટિક્કી માટેનો જે માવો આવે છે એ રેડી થઈ ગયો છે. હથેળીમાં આપણે થોડું તેલ લગાવી દઈશું અને એમાંથી થોડી મીડિયમ સાઇઝનો લુઓ લઈ લેવાનો છે અને આપણે આ રીતે એને એકદમ ટિક્કીનો શેપ આપી દેવાનો છે. તો એને હાથમાં તેલ લગાવેલું હશે ને તો આ રીતના આપણો જે બટેકાનો માવો છે એ હાથમાં ચીપકશે નહીં અને એકદમ ઇઝીલી આપણો ટિક્કીનો શેપ છે એ અપાઈ જશે. તો જો અહીંયા આ ટિક્કી છે એ આપણી રેડી થઈ ગઈ છે. હવે તમારી પાસે બન્સ છે જે બર્ગરના એના સાઇઝની આપણે ટિક્કી બનાવવાની છે. અહીંયા મેં તો હોમમેડ એટલે કે ઘરે જ બર્ગર બનાવ્યા હતા અને જો તમે એ વિડીયો ન જોયો હોય ને તો હું એની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ. તો જો અહીંયા આ જ રીતે મેં બધા જે બર્ગરની ટિક્કી છે એ રેડી કરી લીધી છે. તો આપણી ટિક્કી હવે રેડી થઈ ગઈ છે. જો આટલી આપણી ટિક્કી બની છે. હવે આપણે એક પેસ્ટ રેડી કરવાની છે, એટલે કે સ્લરી બનાવવાની છે. એના માટે મેં 2 ચમચી મેંદો અને 1 ચમચી જેટલો કોર્નફ્લોર છે એને મિક્સ કરી દીધો છે. તમે અહીંયા 2 ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી મેંદો પણ રાખી શકો છો. તો હવે અહીંયા એમાં આપણે થોડું કરતાં પાણી એડ કરતાં જઈ એકદમ પાતળી એવી સ્લરી રેડી કરી લેવાની છે. જેના લીધે શું છે કે જે આપણે બર્ગર બનની ટિક્કી ખાઈએ છીએ ને, જે બર્ગરની ટિક્કી એ એકદમ ઉપરથી ક્રિસ્પી હોય છે અને એ ક્રિસ્પી હોય છે આપણે બ્રેડ ક્રમ્સના લીધે. તો બ્રેડ ક્રમ્સને આપણે ટિક્કી ઉપર ચિપકાવવા માટે આ એક જાતની સ્લરી તો રેડી કરવી જ પડશે. તો અહીંયા મેં સ્લરી રેડી કરી છે. હા, ઘણી વખત કોઈ સ્લરી રેડી નથી પણ કરતા અને એ વગર જ ડાયરેક્ટ જે ટિક્કી છે એને આપણે બ્રેડ ક્રમ્સમાં એડ કરી દઈએ છીએ. તો જો અહીંયા આ સ્લરી પણ રેડી છે અને આપણા બ્રેડ ક્રમ્સ છે એ પણ રેડી છે. હવે એક ટિક્કી લઈશું અને એને આપણે આ રીતે સ્લરીમાં એડ કરી અને કાંટા ચમચીની હેલ્પથી એને આપણે આ રીતના ફેરવી અને બધી સ્લરી છે એટલે કે સ્લરીમાં ડીપ કરી દેવાની છે. હવે એ સ્લરીમાંથી કાઢી આપણે અહીંયા બ્રેડ ક્રમ્સ છે એમાં આ રીતના આપણે એને કોટ કરવાની છે. આ બ્રેડ ક્રમ્સ છે એ મેં ઘરે બનાવેલા છે. જો તમારે એનો વિડીયો જોવો હોય ને તો એ પણ વિડીયો મારી પાસે મારી ચેનલ ઉપર અવેલેબલ છે અને એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો અહીંયા જો આ જ રીતના મેં બધી જે ટિક્કી છે આલુ ટિક્કી બર્ગરની એ રેડી કરી લીધી છે. તો હવે આને તમે ફ્રોઝન પણ કરી શકો છો. તો 6 મહિના સુધી ટિક્કી છે એ સારી રહે છે. તો એને કોઈ પણ એક ઝીપલોક બેગ અથવા તો એરટાઇટ કન્ટેનરની અંદર મૂકી ડીપ ફ્રીઝરમાં તમે એને અથવા તો આપણા ફ્રીઝરની અંદર એને 6 મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. તો જો આ રીતના એકદમ ગરમ તેલ હોય ને અને એકદમ હાઈ ફ્લેમ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળી લેવાની છે. કારણ કે શું છે કે બટેકા તો આપણે બધું બોઇલ જ કરેલું છે, ખાલી આપણે જે બ્રેડ ક્રમ્સ છે ને એનો કલર આ રીતના આવી જાય ગોલ્ડન બ્રાઉન કલર ત્યાં સુધી આપણે ટિક્કી છે એને તળી લેવાની છે. અને આ તળાતા લગભગ 2 થી 3 જ મિનિટ લાગે છે. તો આપણી ટિક્કી છે એ રેડી થઈ ગઈ છે. હવે આ જ રીતે મેં બધી ટિક્કી છે એને તળી લીધી છે. તો રેડી છે બર્ગર માટેની આલુ ટિક્કી. હવે આનાથી પણ સિમ્પલ બીજી કઈ રીતે બનશે? તો એકદમ ઇઝી રેસીપી હતી ને બર્ગર ટિક્કી ઘરે બનાવવા માટેની. તો હવે જો કેટલી ક્રિસ્પી બની છે ને એ પણ હું તમને બતાવું તો કેટલો સરસ એની ક્રિસ્પીનેસ છે. તો બસ હવે આ ટિક્કી છે એને આપણે બર્ગરની અંદર એડ કરી દઈશું, એટલે કે હવે બર્ગર બનાવી લઈશું. અને જો આ છે મેં ઘરે બર્ગર બનાવ્યા હતા એ તો કેવા સરસ એકદમ સ્પોન્જી બર્ગર છે ને, તો એને આપણે આ રીતના કટ કરી લઈશું. અને જો તમારે આ રીતના બર્ગર ઘરે બનાવવા હોય તો એનો વિડીયો છે ને એ ચેનલ ઉપર અવેલેબલ છે.
તો જો કેટલા સ્પોન્જી આપણા બર્ગર બનીને રેડી થઈ ગયા છે બન્સ. હવે એને આપણે તવા ઉપર બટર અથવા તેલ એડ કરી અને આપણે થોડી મિનિટ માટે શેકી લઈશું. થોડી મિનિટ નહીં, થોડી સેકન્ડ માટે, જ્યાં સુધી આ રીતના કલર ન આવી જાય ત્યાં સુધી. હવે એને તવા ઉપરથી લઈ લઈશું અને હવે આપણે બર્ગર બનાવીશું. તો અહીંયા સૌથી પહેલાં મેં જે આપણે તંદૂરી મેયો કહે છે ને એ એડ કરવાનો છે. જો તંદૂરી મેયો ન હોય તમારી પાસે અથવા અવેલેબલ ન હોય ને તો તમે વ્હાઈટ જે આપણી વેજ મેયોનીઝ આવે છે એ અને પિઝા પાસ્તા સોસ છે એને પણ મિક્સ કરી શકો છો. ત્યારબાદ ઉપરથી અહીંયા મેં ડુંગળીની સ્લાઇસ અને ટમેટાની સ્લાઇસ અને ત્યારબાદ એક આપણી જે આલુ ટિક્કી છે એ એડ કરી છે અને ઉપરનું જે પાઉં હતું એ ઉપરનું બ્રેડ છે એની ઉપર મેં અહીંયા ટોમેટો કેચઅપ એડ કરી લીધો છે. અને હવે ટિક્કી ઉપર આપણે એક આ રીતના ચીઝ સ્લાઇસ મૂકી દઈશું અને હવે આ રીતે આપણે એને ઉપરથી બન્સ છે ઉપરનું એ આપણે મૂકી દઈશું. તો રેડી છે આપણા બર્ગર, એ પણ હોમમેડ, જેના પાઉં પણ હોમમેડ છે અને ટિક્કી પણ. તો છે ને આજનો વિડીયો યુઝફુલ, અને આ ટિક્કીને તમે એ વગર ટોમેટો સોસ જોડે અથવા કેચઅપ જોડે પણ ખાઈ શકો છો. તો રેડી છે આપણા હોમમેડ બર્ગર. તો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ